એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે સુરેન્દ્રનગરમાં જમીન એને કૌભાંડનો મામલો સામે આવ્યો છે। સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ઈડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરમાં જમીન એને કૌભાંડના મામલે મહત્વના સમાચાર। સંવાદદાતા ધવલ જોડાયા છે। જી ધવલ। जी ચોક્કસથી એના વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 5 દિવસના જે રિમાન્ડ છે તે પૂર્ણ થતા જ અમદાવાદની જે વિશેષ અદાલત ત્યાં રજૂ કરવામાં આવ્યા। મહારાષ્ટ્ર અત્યારે હાલ કલેક્ટર છે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં જે મોકલવાનો આદેશ છે તે હલ કરવામાં આવ્યો છે। એટલે કે કહી શકાય કે જે તત્કાલીન કલેક્ટર છે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં આવશે। બીજા જે શંકાસ્પદ અધિકારીઓ છે તેમની ઉપર ચાલુ રહેશે તેવી પણ અત્યારે હાલની વિગતો છે તે અત્યારે સામે આવી રહી છે। જી ધવલ, આભાર।